કડી છત્રાલ રોડ પર આવેલા ખાનગી હોટલમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કડી માલધારી સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજાઈ। કડી વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી સહિત વિવિધ પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યારે આજરોજ એટલે કે 14 જૂનના રોજ કડી છત્રાલ રોડ પર આવેલા એક ખાનગી હોટલમાં કડી તાલુકામાં માલધારી સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના સાંસદ સભ્યો, ધારાસભ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને રઘુભાઈ દેસાઈ, બળદેવજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા નીતિનભાઈ પટેલ ઉપર માલધારી સમાજની ગોપાલક મંડળીઓને સમાપ્ત કરવાનો આરોપ પણ તેમને લગાવ્યો હતો। જિગ્નેશ મેવાણીએ પણ ભાજપ પક્ષ ગાયનું માંસ વેચતી કંપનીઓ પાસેથી ચૂંટણી ફંડ મેળવવાતી હોવાના આક્ષેપો લગાવ્યા હતા। સાંજે 8 વાગે સેદરડી ગામે પણ જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં સભા મળી હતી, જેમાં કાર્યકર્તા અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાજુ ઠાકોર, કડી। આજે કડી પ્રોપરમાં જે પ્રમાણે બેસિક ફેસિલિટી હોવી જોઈએ એનો ખૂબ અભાવ છે। નીતિનભાઈ જેવા મોટા નેતા ઉત્તર ગુજરાતના મળ્યા, પણ છતાં વિકાસના નામે એમણે જે દાટ વાળ્યો છે એની બહુ લોકોમાં ફરિયાદ છે। રમેશભાઈ આ બધા પ્રશ્નો માટે શક્ય એટલો તમામ પ્રયત્ન કરશે, એ મને પાક્કું ખાતરી છે।